નવરચિત ગોવિંદ ગુરુ લીંબડી તાલુકાની લીંબડી એક બેઠક પર આપે અને અપક્ષે ફોર્મ પરત ખેંચતા ભાજપ બિનહરીફ અશોકભાઈ ભરવાડ બિનહરીફ વિજેતા જાહેર થતા ભાજપ છાવણીમાં ઉત્સાહ. દાહોદ જિલ્લાના રાજકીય માહોલમાં શાસક પક્ષે પ્રારંભિક સરસાઈ મેળવી છે. નવરચિત ગોવિંદ ગુરુ લીંબડી તાલુકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ પોતાનો દબદબો પ્રસ્થાપિત કરતા લીંબડી એક તાલુકા પંચાયત બેઠક બિનહરીફ કબજે કરી છે. મતદાન પ્રક્રિયા હાથ ધરાય તે પૂર્વે જ આ બેઠક પર વિજય પતાકા લહેરાવીને ભાજપે નવા તાલુકામાં સત્તાવાર રીતે પોતાનું ખાતું ખોલાવ્યું છે. પ્રાપ્ત વિગત અનુસાર લીંબડી એક તાલુકા પંચાયત બેઠક પર ભાજપ તરફથી અશોકભાઈ ચંદુભાઈ ભરવાડને સત્તાવાર ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા. ઉમેદવારી પત્રો પાછા ખેંચવાના અંતિમ દિવસે કંઈક રાજકીય સમીકરણો બદલાયા હતા. આ બેઠક પર ચૂંટણી લડી રહેલા આમ આદમી પાર્ટી અને અન્ય એક અપક્ષ ઉમેદવારે પોતાના ફોર્મ પરત ખેંચી લેતા ચૂંટણી અધિકારી દ્વારા ભાજપના ઉમેદવાર અશોક ભરવાડને બિનહરીફ વિજેતા ઘોષિત કરવામાં આવ્યા હતા. નવરચિત તાલુકામાં ભાજપની પ્રથમ અને બિનહરીફ જીતને પગલે સ્થાનિક કાર્યકરો તથા સમર્થકોમાં ભારે ઉત્સાહનો માહોલ છવાયો છે. 130 જાલોદ વિધાનસભા બેઠકના ધારાસભ્ય મહેશભાઈ ભુરિયા તેમજ સંગઠનના અન્ય અગ્રણીઓએ વિજેતા ઉમેદવાર અશોકભાઈ ભરવાડને વિશેષ શુભેચ્છાઓ પાઠવી હતી. પક્ષના આગેવાનોનું માનવું છે કે આ પ્રારંભિક અને ઐતિહાસિક સફળતા તાલુકા પંચાયતની અન્ય બેઠકો પર પણ ભાજપના તરફેણમાં સકારાત્મક માહોલ ઊભો કરશે.